આજે હું દૂધીનો હલવો બનાવું છું। તેના માટે મેં વજનમાં 250 ગ્રામ એક નાની દૂધી લઈ લીધી છે। એને આ રીતે છાલ ઉતારીને પછી આપણે એને છીણી લેવાની છે। બહુ નાનું છીણીથી નથી છીણવાની, થોડા મોટા કાણાવાળી છીણીથી આપણે દૂધીને છીણી લેવાની છે। એક વાટકી જેટલું દૂધીનું મેં છીણ કરી રાખ્યું છે। એક તોસરું લેવાનું, ગેસ ઓન કરીને 1 ચમચી જેટલું ઘી લઈ લઈશું। આપણી દૂધીની ક્વોન્ટિટી 1 વાટકી જેટલી છે, ઓછી છે, એટલે 1 ચમચી ઘીમાં થઈ જશે। હવે એને સારી રીતે શેકી લેવાનું છે 5 મિનિટ માટે દૂધીના છીણને। 5 મિનિટ આ રીતે દૂધી શેકાઈ જાય થોડું ઘીમાં, પછી આપણે એની અંદર દૂધ એડ કરીશું। ફૂલ ફેટ દૂધ લેવાનું છે આપણે, દૂધી કરતાં ડબલ દૂધ એડ કરી દેવાનું છે। હું અંદર મિલ્ક પાવડર પણ એડ કરવાની હોવાથી આપણે દૂધ આટલી ક્વોન્ટિટીમાં લઈશું। હવે દૂધને દૂધી સાથે ચડવા દેવાનું છે, જ્યાં સુધી ઘટ ના થઈ જાય ત્યાં સુધી આપણે હલાવતા રહેવાનું છે। આપણી દૂધીની ક્વોન્ટિટી 1 વાટકી જેટલી હતી, એટલે હવે હું એમાં પેલું 10 વાળું પેકેટ મિલ્ક પાવડરનું આવે છે એ એડ કરું છું। આપણી ક્વોન્ટિટી થોડી રાખવાની મિલ્ક પાવડરની। આ રીતે મિલ્ક પાવડર મેં એડ કરી દીધો છે અને પછી હલાવતા રહેવાનું છે। એકદમ ધીમા ગેસે આપણે દૂધીને સતત હલાવતા જ રહેવાનું છે, ચોંટી ના જાય એ રીતે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે। 10-15 મિનિટ હલાવતા રહેવાથી આપણું દૂધ બળીને સરસ હવે દૂધી ઘટ્ટ થઈ ગઈ છે, માવા જેવું આવું ટેક્સચર આવી જાય પછી આપણે એમાં ખાંડ એડ કરવાની છે જરૂર મુજબ। આ ટાઈમે તમે ગ્રીન ફૂડ કલર અંદર એડ કરી શકો, પણ મારી પાસે અવેલેબલ ન હોવાથી મેં નથી કર્યો। આપણા સ્વાદ મુજબ આપણે ખાંડ નાખવાની છે। મેં 3 મોટી ચમચી ખાંડ એડ કરી છે। આપણને જે પ્રમાણે ગળ્યું જોઈતું હોય એ પ્રમાણે આપણે ખાંડ અંદર એડ કરી દેવાની છે અને બધું મિક્સ કરી લેવાનું। ખાંડ એડ કરવાથી આ રીતે ખાંડનું પાણી છૂટે છે, તેને આપણે હવે બાળી લઈશું। 2-5 મિનિટ હલાવતા રહેવાનું, જેથી કરીને ખાંડનું પાણી બળી જાય। ખાંડનું જે પાણી વળ્યું હતું એ બધું હવે બળી ગયું છે। આ ટાઈમે આપણે ગેસની ફ્લેમને ઓફ કરી દેવાનું છે। હવે આપણો દૂધીનો હલવો બનીને રેડી છે। ઉપરથી થોડો એલચી પાવડર એડ કર્યો છે મેં લાસ્ટમાં, અને થોડી કિસમિસ, સૂકી દ્રાક્ષ નાખું છું। તેને હું એક ગ્રીસ કરેલી પ્લેટ, દૂધીનો હલવો રેડી છે। હવે આપણે તેને થોડીવાર માટે સેટ થવા દઈશું। ઉપરથી કિસમિસથી ગાર્નિશ કરી લીધું છે મેં। બધાને જય સિયારામ। આજની રેસીપી મારી દૂધીનો હલવો બધાને કેવો લાગ્યો તે ચોક્કસથી કમેન્ટ કરીને મને જણાવજો।